વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કામાં આજે રથ નર્મદા જિલ્લાના લાચરસ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યો હતો, જ્યાં ગામની બાળાઓએ રથને કંકુ તિલક કરી ઉષ્માભેર આવકાર્યો હતો। સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી વર્ષ 2047 સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા હતા। આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એસડી ચૌધરીના હસ્તે ગામના સરપંચને અભિલેખા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું। આપણે આજના લાસરસ ગામે જે કંઈ લાભાર્થી છે સરકારશ્રીની યોજનાના એ લાભાર્થીઓ જે કંઈ યોજનાથી લાભાર્થી વંચિત છે તો એનો પૂરેપૂરો લાભ લઈ અને એમનું જીવન આગળ ધપાવે અને એમને જે સરકારી યોજનાનો લાભ લઈ એને પ્રસન્નતા અને વધારો કરે। આ કિસાન સમૃદ્ધિ નિધિ યોજનાના જે 6,000 રૂપિયા વર્ષે આવે છે એ સરકાર તરફથી આવે છે, એ સારું છે। એ અમને ખેતી માટે ઉપયોગ થઈ જાય, એવા સમયે પૈસા આવે છે કે જે ખાતર પાણી માટે જેવા અમારે જરૂર પડે એ બધા પૈસા આવે છે, તો એ અમને બહુ સારું એ થાય છે। મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળે છે। મારા ભાભીને હાર્ટની બીમારી હતી અને એમને ઓપરેશન કરવા માટે અમારી પાસે પૈસા પણ નહોતા। ત્યાં અમે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગયા અને ત્યાં જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું। કાર્ડ કઢાવ્યા બાદ અમે વડોદરા બેંકર હોસ્પિટલમાં એડમિટ થયા અને ત્યાં અમને 4 લાખ રૂપિયાની મદદ મળી। ત્યાં મફત સારવાર થઈ અને તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।